છે શું નામ છે? નિકુંજ કુંડાળિયા. હા, કેટલા ટાઈમથી પરેશાન છો? 5 વર્ષથી. કેટલે દવાખાને જઈ આવ્યા? મુંબઈ, અમદાવાદ, રાજકોટ. કાંઈ બાકી નથી રાખ્યું? આખા ભારતમાં. બરોબર. તો અત્યારે અહીંયા આવ્યા આપણે, તો જે તમને તકલીફ હતી શ્વાસ માટે, તો અત્યારે કેવું લાગે છે? અટાણે હું આવ્યો તેમ શ્વાસ ચડતો હતો. તમે આપણે કીધું બાપુ હાલવાનું, પછી શ્વાસ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. સારું છે ને અત્યારે? સારામાં સારું. તમને કેમ છે? બરોબર છે. તમને શું હતી તકલીફ શ્વાસની? 6 મહિના વધારે આમ છું, દવા નથી કરાવી. અત્યારે આપને કેમ છે? સારું. હનુમાનજીની કૃપાથી સારું છે? હા. કાંઈ પૈસા લીધા અહીંયા? ના. તમારી પાસેથી કાંઈ પૈસા લીધા? નહીં કાંઈ. અહીં કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી. જે દવા દઈએ એના પૈસા લઈ છીએ, ચોખ્ખું કહું છું. કારણ કે દવા મારા ઘરમાં નથી બનતી. હું પણ મેડિકલ ધન્વંતરીમાંથી, અમરેલીમાંથી લઈ આવું છું. એવા કોઈ પણ જગ્યાએ જડીબુટી મળતી હોય ત્યાંથી કાલે અમદાવાદથી દવા મગાવેલી હતી, ઓરિજિનલ, કે જેમ કે ઓરિજિનલ કપૂર છે, સારી જે દવા જડીબુટીઓ હોય એ બધી અમદાવાદથી પણ અહીં ન મળે તે અમદાવાદથી મગાવું છું અને એનું બિલ ચૂકવું છું. એ માટે તેને પૈસા લેવા પડે છે અમુક વસ્તુના. બાકી ટ્રીટમેન્ટ કરીએ ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. આ બધા દર્દી છે, તમે જોઈ શકો છો, કોઈનું કોઈ ચાર્જ લેતા નથી. બધાને સુરક્ષિત કરવાનું, નિરોગી કરવાની એક જ ઈચ્છા હોય છે મારી. અહીંયા ચા પાણીની, નાસ્તાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. બોલો જય હનુમાન. હા, અમારે નડાળાના છે, એમને તો મારો અનુભવ છે કે કઈ પ્રકારના કામ અહીંયા થાય છે. બરોબર છે. હા, દર્દીને લઈને આવે. ઘણી વાર તેના સગાવને લઈને આવ્યા, અનમેરેજ હોય તો પણ લઈને આવતા, પણ અત્યારે મેં જ્યોતિષ કામ સ્ટોપ કરી દીધું છે. કારણ કે અત્યારે મને એક જ ઈચ્છા છે, માનવ કલ્યાણ કરવાની. બસ માનવ સેવા, પ્રભુ સેવા સમજું છું. ક્યાં રૂપે હરી મળી જાય કાંઈ નક્કી નથી. બસ આ જોઈને ચાલું છું. હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઉં છું, કોઈનું અપમાન નથી કરતો. એટલે